ગરુડ પુરાણ અધ્યાય બીજો। ગરુડ પુરાણની ઉત્પત્તિ। શ્રી હરિ બોલ્યા, હું મંત્રો રૂપ અને એ મંત્રોના અર્થ રૂપ છું તથા હું જ પૂજા ધ્યાનમાં રત રહું છું। વળી હું જ સ્વર્ગ આદિના તથા સ્વર્ગ આદિ રૂપ છું। હું જ જ્ઞાતા, સર્વ જાણનાર, શ્રોતા, મનન કરનારા, વક્તા અને વ્યક્તવ્ય યોગ્ય પણ હું જ છું। પણ આ સર્વ સ્વરૂપા દેવ ભક્તિ મુક્તિ કરનાર પણ હું જ છું। પૂજા ધ્યાન ઉપહાર એટલે કે સર્વ પદાર્થ જે પૂજાનો ઉપહાર, બલિદાન, હવિષ વગેરે યજ્ઞના મંડળો અને ઇતિહાસો પણ હું જ છું। વળી હે રુદ્ર, સર્વ દેવતાઓનું સ્વરૂપ પણ હું જ મારું છું। હું જ શિવ છું। હું જ સાક્ષાત સદાચાર છું, ધર્મ છું, સાચો વૈષ્ણવ પણ હું જ છું। હું જ બ્રહ્માનો આત્મા, બ્રહ્મા, સર્વ લોક અને સર્વ દેવાત્મા પણ હું જ છું। યમ નિયમ વિવિધ પ્રકારના વ્રત, સૂર્ય, ચંદ્ર તથા મંગળ વગેરે ગ્રહો એ સર્વ મારા સ્વરૂપ છે। પૂર્વ કાળમાં ગરુડ પક્ષીએ પૃથ્વી પર જઈને તપ દ્વારા મારી આરાધના કરી હતી। ત્યારે પ્રસન્ન થઈ મેં તેમને કહેલું કે હું તમારી આરાધનાથી પ્રસન્ન થયો છું, માટે તમે મારી પાસેથી ઈચ્છિત વરદાન માંગો। ત્યારે ગરુડ પક્ષીએ આ પ્રમાણે વરદાન માંગ્યું હતું। જય શ્રી કૃષ્ણ।